વેલકમ ટુ ધ ઓર્બિટ અફેર. આજે છે 16 ફેબ્રુઆરી. આજે છેલ્લા 2 વીકના મોસ્ટ આઈએમપી કરંટ અફેર ડિસ્કસ કરીશું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ 1 ફેબ્રુઆરીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યું છે? ઈગા સ્વિયાતેક. યાદ રાખજો, ઓસ્ટ્રેલિયન ઓપન ઈગા સ્વિયાતેક. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થોમસ વી કુનુનકલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? શિક્ષણ. બ્યુરો ઓફ પોલીસ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનું 9મું પરિસંવાદ કયા રાજ્યમાં યોજાયું? આંધ્રપ્રદેશ. ફરીથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં આવવાના પૂરા ચાન્સ છે. બ્યુરો ઓફ પોલીસ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનું 9મું રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયું આંધ્રપ્રદેશમાં. ભારતની પ્રથમ એઆઈ પાવર્ડ યુનિવર્સિટી કયા શહેરમાં લોન્ચ કરવામાં આવી છે? ભારતની પ્રથમ એઆઈ પાવર્ડ યુનિવર્સિટી મેરઠમાં લોન્ચ કરવામાં આવી છે. કદાચ આ વિડીયોનો સૌથી અગત્યનો પ્રશ્ન છે. સરસ મેળો ક્યાં શરૂ થયો? સરસ મેળો જમ્મુ અને કાશ્મીરમાં શરૂ થયો. ઝેનઝી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? યાદ રાખજો, ઝેનઝી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન એમ્સ વિજયપુરમાં કરવામાં આવ્યું છે. હાલમાં યુવા સ્ક્વોશ ચેમ્પિયનશિપ થઈ, જેનું નામ છે સ્ક્વોશ ઓન ફાયર, જેમાં અનાહત સિંહે અમેરિકાના વોશિંગ્ટનમાં કયું ટાઇટલ જીત્યું? યાદ રાખજો, પીએસએ બ્રોન્ઝ ટાઇટલ. યુવા સ્ક્વોશ સેન્સેશન, જેનું નામ છે અનાહત સિંહ, તેમણે વોશિંગ્ટનમાં યોજાયેલા સ્ક્વોશ ઓન ફાયર ઓપનમાં બ્રોન્ઝ ટાઇટલ જીત્યું છે. ગોલ્ડ નહીં, સિલ્વર નહીં, બ્રોન્ઝ જીત્યું છે. 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર દિવસ. દલાઈ લામાને મેડિટેશન આલ્બમ માટે કયો એવોર્ડ મળ્યો છે? હાલમાં દલાઈ લામાને મેડિટેશન આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે. ઈસ્ટર્ન એર કમાન્ડની કપ્તાની કોણે સંભાળી છે? ઈસ્ટર્ન એર કમાન્ડની કપ્તાની ઇન્દરપાલસિંહ વાલિયાએ સંભાળી છે. કોણે સંભાળી છે? ઇન્દરપાલસિંહ વાલિયા. મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? યાદ રાખજો, મણિપુરના નવા મુખ્યમંત્રી બન્યા છે ખેમચંદ સિંહ. કોલંબો શહેરમાં કયા ઉત્સવની ઉજવણી થાય છે? નવમ મહા પેરેરા. અગત્યનું બને છે કારણ કે હાલમાં વર્લ્ડ કપના અડધા ફોર્મેટની મેચો શ્રીલંકામાં યોજાઈ રહી છે. તેથી નવમ મહાપરેરા ઉત્સવ કોલંબો શહેરમાં થાય છે. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં પહેલું સ્થાન કયા રાજ્યએ મેળવ્યું? યાદ રાખજો, પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં પહેલું સ્થાન ત્રિપુરા રાજ્યએ મેળવ્યું હતું. અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં આવી શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા છે? નિવેદિતા દુબે. કોણ બન્યા છે? નિવેદિતા દુબે.
ભારતનો ક્રાફ્ટ ઓફ સાયન્સ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? અગત્યનો પ્રશ્ન છે. ભારતનો ક્રાફ્ટ ઓફ સાયન્સ પુરસ્કાર વીરભદ્રન રામનાથને આપવામાં આવ્યો છે. કોને? વીરભદ્રમ રામનાથને. 6 જાન્યુઆરીને વર્લ્ડ વોર ઓર્ફન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે જે બાળકોના માતા પિતા યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે તેમનો દિવસ. સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ પોતે રજૂ કરનાર દેશના પ્રથમ વર્તમાન મુખ્યમંત્રી કોણ બન્યા છે? તે બન્યા છે મમતા બેનર્જી. ભારતમાં આરબીઆઈ સહ બ્રાન્ડેડ રૂપે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરનાર પ્રથમ બેંક કઈ છે? ત્રિપુરા ગ્રામીણ બેંક. એઆઈ આધારિત નિયોફાઇટ આઈડી એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે? એઆઈ આધારિત એક આઈડી એપ છે નિયોફાઇટ આઈડી એપ, જે કેરળ રાજ્યમાં લોન્ચ કરવામાં આવી છે. કયા દેશમાં ખાબ્રોઇસ્ક નામની પરમાણુ પનડુબ્બી લોન્ચ કરી છે? રશિયાએ ખાબ્રોઇસ્ક નામની પરમાણુ પનડુબ્બી લોન્ચ કરી છે. હાલમાં ભૂટાનની મહારાણી છે જેનું નામ છે દોરોજી વાંગમો વાંગચુક, જેમને સોલ્જર ઓફ હ્યુમેનિટી પુરસ્કાર મળ્યો છે. અને તે કયા રાજ્યમાં મળ્યો છે? આસામ. કયા રાજ્યમાં? અસમ રાજ્યમાં સોલ્જર ઓફ હ્યુમેનિટી પુરસ્કાર ભૂટનના મહારાણી દોરજી વાંગમો વાંગચુકને મળ્યો છે. ઉધમપુરના બસંતગઢ વન વિસ્તારમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલું આતંકવાદ વિરોધી અભિયાન શું છે? ઓપરેશન કિયા. જમ્મુ કાશ્મીરમાં, યાદ રાખજો, ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલું આતંકવાદ વિરોધી અભિયાનનું નામ છે ઓપરેશન કિયા. પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે અલગથી એલ્ડરલી બજેટ કયા રાજ્યએ રજૂ કર્યું છે? કેરળ. પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે એક અલગથી એલ્ડરલી બજેટ કેરળ રાજ્યએ રજૂ કર્યું છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રોબેલ નાગીને. ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026, યાદ રાખજો, પૂછાવાના પૂરા ચાન્સ છે. રોબેલ નાગીને સન્માનિત કરવામાં આવ્યા છે. વિંગ્સ ઇન્ડિયા 2026 અવોર્ડમાં વર્ષના શ્રેષ્ઠ હવાઈ અડ્ડાનો પુરસ્કાર મળ્યો છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટને. વિંગ્સ ઇન્ડિયા 2026 દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ. 2026 વિન્ટર ઓલિમ્પિક્સની યજમાની કયો દેશ કરશે? 2026ના આજે વિન્ટર ઓલિમ્પિક્સની યજમાની ઇટાલી કરવાનો છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું છે? ચિત્રમાં જોઈ શકો છો. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતને ચોથું સ્થાન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2026ને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘે 2026ને આંતરરાષ્ટ્રીય ચરવાહા અને પશુપાલકોનું વર્ષ ઘોષિત કર્યું છે. AERB પરમાણુ ઉર્જા નિયમન બોર્ડના
ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ખાવો અગત્યનો પ્રશ્ન છે, પૂછાઈ શકાય છે. જવાબ છે ઈ કે બાલા સુબ્રમણ્યમ. પરમાણુ ઉર્જા નિયમન બોર્ડના ચેરમેન ઈ કે બાલા સુબ્રમણ્યમ. મૂડીઝના અનુમાન મુજબ ભારતનો જીડીપી વૃદ્ધિ કેટલો રહેવાનો છે? 6.4%. યાદ રાખજો, મૂડીઝ 6.4%. દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી કોણ બન્યા છે? ચીફ ઇલેક્ટોરલ ઓફિસર બન્યા છે અશોક કુમાર. રાષ્ટ્રીય દળહન ક્રાંતિ ની શરૂઆત કયા રાજ્યથી કરવામાં આવી છે? મધ્યપ્રદેશ રાજ્યથી. ક્યાંથી કરવામાં આવી છે? મધ્યપ્રદેશ રાજ્યથી. 40 વર્ષ બાદ ભાજપના મેયર પદ માટે કોણે ઉમેદવારી નોંધાવી છે? રીતુ તાવડે. કેરળમાં પ્રથમવાર 100% દ્રષ્ટિબાધિત મહિલા જજ કોણ બની છે? 100% દ્રષ્ટિબાધિત એટલે અંધત્વ સંપૂર્ણપણે. તે બન્યા છે તાનિયા નાથન. કેરળમાં પ્રથમવાર 100% દ્રષ્ટિબાધિત મહિલા જજ બની છે તાનિયા નાથન. બાયોફેચ 2026માં કયા દેશને કન્ટ્રી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે? ભારતને બાયોફેચ 2026માં કન્ટ્રી ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ મ્યુઝિકલ રોડ કયા શહેરમાં બનાવાયો છે? મુંબઈમાં. અને તે બનાવાયો છે નારીમન પોઈન્ટથી વર્લી સી ફેસ સુધી. આજે છે વર્લ્ડ રેડિયો, જેને 13 ફેબ્રુઆરીએ વર્લ્ડ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. કઈ રાજ્ય સરકાર લખપતિ બેટી યોજના શરૂ કરી છે? દિલ્હી સરકારે લખપતિ બેટી યોજના શરૂ કરી છે. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ પહેલા ક્રમે છે ડેનમાર્ક. પહેલા ક્રમનો મતલબ છે સૌથી ઓછું કરપ્શન, અને ડેનમાર્ક છેલ્લા 8 વર્ષોથી પ્રથમ ક્રમ પર છે. પ્રશ્ન એ પણ બની શકે કે ડેનમાર્ક કેટલાક સ્વયરથી પ્રથમ ક્રમ પર છે 8 વર્ષથી. જો તમે વિડીયો અહીં સુધી જોઈ રહ્યા હોય તો જરૂરથી જણાવો કે ભારતનું સ્થાન કયું છે. અમેરિકા અને કયા દેશ વચ્ચે બર્ડી સ્ક્વોડ્રન નામનું સંયુક્ત હવાઈ અભ્યાસ યોજાયો છે? યાદ રાખજો, દક્ષિણ કોરિયા. પદ્મ વિભૂષણ વિજેતા કયા ભારતીય છે જેમનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે? આંદ્રે બેતેલ. તેઓ સમાજશાસ્ત્રી અને લેખક હતા, તેમજ પદ્મ વિભૂષણ વિજેતા હતા, અને 91 વર્ષની વયે અવસાન થયું છે. કોગ્નિટિયલ હાર્ટ ડિફેક્ટ અવેરનેસ વીક. જે બાળકો હૃદય રોગની સમસ્યા સાથે જન્મે છે તેમના માટે 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આખું અઠવાડિયું કોગ્નિટિયલ હાર્ટ ડિફેક્ટ દિવસ તરીકે ઉજવાય છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સના લેટેસ્ટ રેન્કિંગમાં ભારત કયા ક્રમે પહોંચ્યું છે? 75મા ક્રમે. 200 દેશોમાંથી ભારત 75મા ક્રમે પહોંચ્યું છે. વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના માટે બાલાઘાટને પાયલટ જિલ્લા તરીકે કયા રાજ્યમાં પસંદ કરવામાં આવ્યું છે? આ બાલાઘાટ છે ને એ જિલ્લો છે, અને તે જિલ્લો આવેલો છે મધ્યપ્રદેશ રાજ્યમાં. એક્સરસાઇઝ વાયુ શક્તિ. એક્સરસાઇઝ વાયુ શક્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવે છે? રાજસ્થાન.
દાવોસ સમિટની થીમ શું હતી? દાવોસ સમિટ પહેલા થઈ સ્વિટ્ઝરલેન્ડમાં અને તેની થીમ હતી અ સ્પિરિટ ઓફ ડાયલોગ. નમસ્કાર. વિડીયો સમાપ્ત થાય છે. પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.